ગુજરાતમાં અત્યારે હાલ એક તરફ પેટ્રોલ અને ડીઝલની અછતના ભયને કારણે લોકો પેટ્રોલ પંપ ઉપર લાંબી કતારો લગાવી રહ્યા છે। લોકોના મનમાં એક જ ડર છે કે પેટ્રોલ પૂરું થઈ ગયું તો આગળ શું થશે। અને ક્યાંક આ સમગ્ર મામલામાં હવે એક એવો વિડીયો સામે આવ્યો છે કે એણે અત્યારે સૌને ચોંકાવી દીધા છે, કારણ કે પેટ્રોલ પંપ પર લાઈનો હતી ને એ જ લાઈનોમાં પેટ્રોલ જેવી સામાન્ય બાબતને લઈને બે લોકો આમને સામને આવી ગયા હતા ને એ બાદ આખી આ ઘટનાએ મારામારીનું રૂપ ધારણ કરી લીધું હતું। શું છે સમગ્ર વિષય, આ વિડીયો ક્યાંનો છે, આ વિડીયો પાછળનું સત્ય શું છે તેના વિશે વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ઈરાન ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે ને આ યુદ્ધની અસર અત્યારે હાલ ગુજરાત સહિત ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં જોવા મળી રહી છે। ગુજરાતની વાત કરવામાં આવે તો ગઈકાલ બપોરથી જ લોકોની અંદર એક ભય હતો, એક અફવા ફેલાવવામાં આવી કે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ છે તે ખૂટી પડવાનું છે। એટલા જ માટે થઈને હજારોની સંખ્યામાં લોકોએ પેટ્રોલ પંપ પાસે લાંબી લાઈનો લગાવી લગભગ કાલે મોડી રાત સુધી આ પેટ્રોલ પંપો છે ત્યાં લોકોનો અવરજવર જોવા મળી હતી ને ક્યાંક એક વિડીયો સામે આવ્યો કે જેમાં પેટ્રોલ જેવી એક સામાન્ય બાબતે બે લોકો આમને સામને આવી ગયા હતા અને મારામારી સુધી આખી ઘટના છે પહોંચી ગઈ હતી। વિડીયો વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને સંખેડાનો આ એક વિસ્તાર છે કે જ્યાં પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ બાઇક ચાલકોની લાંબી કતાર હતી। આ ભીડમાં પેટ્રોલ પુરાવવા માટે લાઇનમાં ઊભા રહેવા જેટલી સામાન્ય બાબતે બે પક્ષના યુવકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી। એટલું જ નહીં, મામલો એટલો બીચક્યો કે યુવાનો વચ્ચે જોરદાર બવાલ શરૂ થઈ ગઈ હતી ને એ બાદ મારામારી પણ થઈ હતી। પેટ્રોલ પંપ પર થયેલી આ બવાલના દ્રશ્યો ત્યાં હાજર કોઈ વ્યક્તિએ મોબાઈલ ઉતાર્યા હતા, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। વિડીયો જોઈ શકાય છે કે યુવકો એકબીજાની સાથે ઝપાઝપી કરી રહ્યા છે અને વાતાવરણ તંગ બન્યું છે। છેવટે પેટ્રોલ પંપના કર્મચારીઓ અને અન્ય સ્થાનિક લોકોએ વચ્ચે પડીને આખો મામલો છે તે શાંત પાડ્યો છે। એટલે જે રીતે આખી આ પેટ્રોલ જેવી સામાન્ય બાબતને લઈને બે લોકો છે એ લોકો આમને સામને આવી ગયા હતા। સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ। વાત કરવામાં આવે આ સમગ્ર વિષયને લઈને એક તરફ તંત્ર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો છે, પણ સવાલ અહીંયા એક એ જ ઊભો થઈ રહ્યો છે કે જો તંત્ર દ્વારા એવું કહેવામાં આવતું હોય કે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતો છે તો પછી લોકોને સરકાર ઉપર ભરોસો નથી, એટલા જ માટે થઈને તે લોકો પેટ્રોલ પંપ ઉપર લાઈનો લગાવી રહ્યા છે। કારણ કે જે રીતે લોકોની અંદર આ ભય જોવા મળી રહ્યો છે, લોકોનું એવું કહેવું છે કે અત્યારે હાલ અમે લોકો પેટ્રોલનો સ્ટોક કરી દઈએ જેથી કરીને કદાચ આગામી સમયમાં પેટ્રોલ ન મળે તો પણ કોઈ ચિંતા ન થાય, તેમનું જે અત્યારનું આ જીવન ચાલે છે એ જે રીતે ચાલતું આવ્યું છે એ જ રીતે ચાલે, એની અંદર કોઈ પણ અડચણ ઊભી ના થાય। બીજી બાજુ તંત્ર દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે, ગઈકાલે પણ એવી સૂચનાઓ આપવામાં આવી હતી કે અફવાઓથી સાવધાન રહો, અત્યારે હાલ આપણી પાસે પૂરતો પેટ્રોલ ડીઝલનો સ્ટોક છે। બીજી બાજુ અમદાવાદના ઘણા એવા પેટ્રોલ પંપ પણ છે કે જે બંધ થઈ ગયા હતા, એટલા જ માટે થઈને લોકોની અંદર એક હાવ ઊભો થયો હતો કે હવે જો કદાચ પેટ્રોલ ડીઝલ નહીં ભરાઈએ, એનો સ્ટોક નહીં કરીએ તો ક્યાંક આગામી સમયમાં પેટ્રોલ ડીઝલ છે તે ખાલી થઈ શકે છે એવી શક્યતાઓ છે। આ સમગ્ર મામલે મેં એક પેટ્રોલ પંપના એક અધિકારી છે એમની સાથે પણ વાત કરી હતી। એમનું કહેવું એવું છે કે અત્યારે હાલ અફવાઓ ચાલી રહી છે, બાકી અમદાવાદના દરેક પેટ્રોલ પંપ ઉપર પૂરતો જથ્થો છે જેથી કરીને લોકોને કોઈ જ એવી તકલીફ ઊભી ન થાય। તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક અફવાઓને કારણે અત્યારે હાલ લોકોની અંદર એક ડર રહેલો છે। બીજી બાજુ તંત્ર ઉપર પણ ક્યાંક સવાલો અત્યારે હાલ એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે તંત્ર એક તરફ હા પાડી રહ્યું છે કે પેટ્રોલ ડીઝલનો સ્ટોક છે તો પછી લોકોને તંત્ર ઉપર વિશ્વાસ કેમ નથી બેસતો, એટલા જ માટે થઈને આટલી લાંબી કતારો જોવા મળી રહી છે। જોવાનું રહેશે કે આ સમગ્ર મામલે હવે આગળ તંત્ર દ્વારા શું કરવામાં આવશે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।